આપણો દેશ આઝાદ ક્યારે થયો હતો જણાવશો? હું નતો ત્યારે। हमारा देश 15 अगस्त को क्यों आजाद हुआ? अगस्त जी ने समुद्र पी लिया, तब अंग्रेजों को पता लगा कि 1 अगस्त ने सागर पी लिया, अब तो 15 अगस्त है भैया, भागो भारत छोड़। બધાને એટલું જ કહેવાનું કે આપણને જે અત્યાર સુધી જે સ્ટોરી સંભળાવી હતી, ગાંધીજીએ આઝાદ કર્યા, નહેરુએ આઝાદ કર્યા અને બીજા બધા મહાપુરુષે આઝાદ કર્યા, આ સ્ટોરી હાવ ખોટી હતી। એકચ્યુઅલ સ્ટોરી આ હતી, આ કોઈની સામે નથી આવવા દીધી અંગ્રેજોએ। જોઈ લ્યો, આ છે કેનેડા। લોટની ગોળું લઈ જાય છે, હાલીને 1.5 કિલોમીટર જવાનું છે, આમ ખંભે મારીને જાય છે। આવું થતા નહીં ઇન્ડિયા કરતા, પરબારો ઓર્ડર ઠોકતા। ફાઇનલી વિડીયો મળી ગયો। બધાને એવું લાગતું હોય ને કે બહાર આવે ને મજા હોય, મજા કાંઈ નથી હોતી ભાઈ, બધું હાથે કરવા જ થાય છે। હેલો વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ ભીમ રિએક્શન। ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને આપણે મોડું કર્યા વગર સીધો વિડીયો ચાલુ કરી દઈએ। हाथों की लकीरों को घुमा दिया, मिलना नहीं था मिलवा दिया, ले आया दोनों को करीब, अजीबो गरीब। ફાઇનલી વિડીયો મળી ગયો। બધાને એવું લાગતું હોય ને કે બહાર આવે ને મજા હોય, મજા કાંઈ નથી હોતી ભાઈ, બધું હાથે કરવા જ થાય છે। કચરા પોતા વાસણ કપડાં બધું ઘરે એક ડીશ આમથી લઈને આમ ન મૂક્યું હોય પણ આ બધું, અને ગમે એને ફોન કરવી ને, હા ભાઈ કેનેડામાં તો મોજ છે, જર્મનીમાં તો મોજ છે, આવો તો ખબર પડે તમને ક્યાં ક્યાં મોજ છે। હું તો બેંગ્લોરમાં છું, પણ બેंगलोर सेम हालत। भाई मेरे दादाजी खत्म हो गए थे ना, तो आज उनकी 13वीं है, तुम दोनों खाना खाने आ जाना। ભાઈ આ ખાતા ખાતા જે તારક મહેતા જોવા જે નશો ચડ્યો છે, એના વગર ખાવાનું ગળા હેઠે નથી ઉતરતું। આપણો દેશ આઝાદ ક્યારે થયો હતો જણાવશો? હું નતો ત્યારે। હું હતો જ નહીં તો ક્યાંથી ખબર હોય। પીવા જઈએ ભાઈ ના રે હું નથી આવવાની, ખાલી સ્ટારબક્સની કોફી જોઈ છે બાપ દાદાએ બી સ્ટારબક્સની કોફી, આવ્યો વળો સ્ટારબક્સની કોફી પીવાલો ઓર્ડર કરતા પણ આવડે કે ઓર્ડર કરતા આવડે? હા ગુજરાતીઓને છે ને ચા થી આઘા નહીં કરતા, બાકી ક્યારેક સ્ટારબક્સમાં જઈને કહે કે એક કેપેચીનો ચા આપી દો, ઓલા ગોતે ચડશે આ શું છે। હાઉ મચ લેઝી યુ આર। मम्मी चपाती देना एक। આ તો એની મમ્મી હતી એટલે ચપાતી આપી, બાકી અમાર કોકની મમ્મી હોત ને તો ચપાતી પહેલા સીધું વેવણું આપે। આનાથી સારી ફિલિંગ એકેય નથી, કેમ કે મમ્મી યાર તમે કદાચ શાક લેવા ગયા હો તો 100 વસ્તુ રિજેક્ટ થાય ને ત્યારે એક વસ્તુ પાસ થાય। તમે કોબી આપો ને તો કે આ નથી હારી, આ જવા દો, ટમેટો આપો ને તો કે આ પોચું છે જવા દો। એઝ અ બોય હું આમાં રિલેટ કરીએ। Muchas gracias, afición. Este para vosotros. આખા વર્લ્ડમાં ગમે એ વસ્તુ થાય એ ઓલરેડી તારક મહેતામાં થઈ જ ગયું હોય, કોને ખબર કેમ લાગે। તારક મહેતા છે ને આપણું સિમ્પસન છે। રીલ્સ લાઈવ એની પાછળની રિયલ લાઈફ। આ છે સિગ્નલ યારની જિંદગી યાર, હું તો બરાબર આ બધું વકડી ઉભો છું, બરાબર આ આવું હોય તો બધું કરવું પડે, બધાના ફોટા હાટું કંઈક દેવું પડે છે બધાને, હું કંઈક દઉં છું જો। બરોબર છે, પુરુષ જ સંઘર્ષ કરતો હોય, પુરુષ જ ત્યાં એટલું બધું સેક્રિફાઈસ કરતો હોય, કેમ કે એકલો છે એટલે। તારો કયા ઉનાળાનો ગોલો બાકી છે? કેદી જવું છે? કેદી જવું છે હે ભાઈ? એક તો આ બહાર રહેતા હોય એને આવો બધી પોસ્ટ મોકલીને ખોટી અંદર બળતરા ન કરાવો, પાછા એક નહીં જેટલા દોસ્તાર હોય બધા વારા ફરતી મોકલે, બધા મેસેજ કરીને કે હાલ ગોલો ખાવા। એલા ભાઈ માણ આ કુલ્ફી મળે છે, એમાં તારે ગોલો ખવડાવવો છે? અમૂલનો આઈસ્ક્રીમ એ 5 દુકાને જાય પછી મળે છે, નહીં સુધરે આ પ્રજા આપણી। જોઈ લ્યો, આ છે કેનેડા। લોટની ગોળું લઈ જાય છે, હાલીને 1.5 કિલોમીટર જવાનું છે, આમ ખંભે મારીને જાય છે। આવું થતા નહીં ઇન્ડિયા કરતા, પરબારો ઓર્ડર ઠોકતા, એક્સેસ કાઢતા, હાલો હાલો એ કે લોટ ધરાવવા જવું છે। અહીંયા જો આ આશીર્વાદ આટા, આ નથી રોટલીનો નથી ભાખરીનો,
આનું કરવું હોય ને સમજાતું નથી. પેટમાં ગોટા વળે તોય ખાઈ છીએ આયા, કેમ કે કેનેડા છે કાંઈ ન થાય. હવે આ ગુયણું આમ નાખી અને હવે આઈલા દઈશ, કાંઈ વહાણ છે અહીંયા. આ કેનેડા લ્યો વલખા મારતા આવ્યા અહીંયા અને અહીંયા કાંઈ છે નહીં બાપુ. આ જ કેનેડા છે. આમ આઈલું જવાનું અને એને ટાઢો પવન આવે છે, પવન ખાતું જવાનું, પરસે હુકાતો જાય પાછો નવો વળતો જાય. અહીંયા આ જ છે. એટલે ભાઈઓ તથા બહેનો નમ્ર વિનંતી છે, એમ હોય કેનેડા મજા છે તો મજા નથી, આ કરવું હોય તો અહીંયા આવજો. હાલો ભાઈ આ તો બહુ રિલેટેબલ થઈ ગયું યાર. તો હજી આપણા બધા કોઈને ઢઢો નથી ઓછો થતો કે હજી એમ કોકને પૂછ્યું ને શું કરવાનું બાર પછી તો ભાઈ બહાર જવાનું. લે બહાર આવો એટલે પછી તમને ખબર પડે કે બહાર કેવું છે. દીદી આખું એઆઈ હેંગ કરી નાખ્યું, રોબોટ ને હેંગ કરી નાખ્યું. बोलो मीम नहीं आता कि मैं अमेरिका वालों को कहता हूँ कि तू, अमेरिका वालों को हमसे कहते हैं कि तुम कौन? अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? अरे नहीं मुंबई आ गया आज। वो नहीं है बाप, वो आज तो मुंबई आ गया बाप, वो तो बोला गेला रे, वो तो बोला गेला रे बाप, ओ बाप। અંબાણી અને કાકા થતા હોય એમ દુઃખી થાય છે ભાઈ. અને સમજાવું છું કે કોલેજ સામે શેરડીનો શિસોડો ચાલુ. જે સ્કૂલમાં હતા ને આ રીતે તે છે ને સાહેબોની ટીચરની ને બધાની સેલરી કેલ્ક્યુલેટ કરતા કે અમારી ફી એટલી છે, ક્લાસમાં એટલા છોકરા છે, એટલા બેચ છે, એટલા ધોરણ છે, આ બધું કેલ્ક્યુલેટ કરીને પછી ખર્ચો બાદ કરતા જ આવી. પછી જોવી એની જાતને આ સ્કૂલ પાસે તો 10-20 લાખ રૂપિયા વધે છે, કેટલું કમાતા છે. આપણે મોટા થઈને કંઈક સ્કૂલ નાખી દીધી. આ તો છે ને પછી સ્ટેશનરી વાળાનો ધંધો ડિસ્કસ કરતા કે જો સ્ટેશનરી મેક ઝેરોક્સના 3 રૂપિયા, કાગળ આવે 1 રૂપિયાનો, રોજના 100 કાગળ કરવી તો કેટલા રૂપિયા થાય? રોજના જેટલા થતા હોય એટલા. પણ मुख्यमंत्री साहब ने एक अलग ही विलक्षण सी फरमाइश की है मुझे, जो मैंने पहली बार और आखिरी बार गाया था मेरे बचपन में. तो मैं आपके लिए आप यहीं रहिए, रुकिए. मुझे मतलब ये फरमाइश मुझे किसी ने आज तक कभी नहीं की है जो सीएम साहब ने किया है, मुख्यमंत्री साहब ने. मैं खुद भी गड़बड़ हो सकती है मुझसे. थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों में चश्मा, हाय. थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों में चश्मा, हाय. एक झलक दिखलाए कभी गुवाहाटी में छुप जाए. मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए. थाने की रिक्शा, चेहरे पे दाढ़ी. બસ આ વિડીયો છે ને એટલો જ જોવું, નકર પાછા શિવસેના વાળા ઘરે આવી જાય. પણ એ કોન્ટ્રોવર્સી ગજબની હતી. હા એમાં તે કોન્ટ્રોવર્સી ઓલું જબરું થયું, ફોન કરીને કે હાલો તું ગમે ને આવીશ ને તને આવીને તને હું મારીશ. તો ઓલો કે કાંઈ નહીં તમિલનાડુ આવી જાય. આ કે શિવસેના વાળા કે તમિલનાડુ કઈ રીતે આવું? બહુ ગજબ હતું આ. हमारा देश 15 अगस्त को क्यों आजाद हुआ पता आपको? एक बार क्या हुआ, एक समुद्र के किनारे चिड़िया ने अंडा दिया, समुद्र की लहर आई और चिड़िया का अंडा वहां के ले गई. तब तक वहां से गरुण जी गुजरे, तो गरुण जी को पता लगा कि इसके अंडे समुद्र ने डुबाए. गरुण जी जाके अगस्त जी से मिले. अगस्त जी, आपका यज्ञ जो विध्वंस करते हैं वो राक्षस समुद्र में छिपे हैं, यदि आप समुद्र का पानी पी जाओ, सोख लो, तो फिर उनको मारा जाए. अगस्त जी ने समुद्र पी लिया. तब अंग्रेजों को पता लगा कि 1 अगस्त ने सागर पी लिया, अब तो 15 अगस्त है भैया, भागो भारत छोड़ के, वरना ये 15 अगस्त क्या करेंगे. इसलिए हमारा देश आजाद हुआ 15 अगस्त को. डर गए
वो और अगस्त के महीने में भाग બધાને એટલું જ કહેવાનું કે આપણને જે અત્યાર સુધી જે સ્ટોરી સંભળાવી હતી, ગાંધીજીએ આઝાદ કર્યા, નહેરુએ આઝાદ કર્યા અને બીજા બધા મહાપુરુષે આઝાદ કર્યા, આ સ્ટોરી હાવ ખોટી હતી. એકચ્યુઅલ સ્ટોરી આ હતી. આ કોઈની સામે નથી આવવા દીધી અંગ્રેજોએ. બસ હવે ભૂકી મહારાજ દેવું, વધારે નહીં સાંભળી શકું. તો આજના વિડીયો માટે એટલું જ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ બાય. બૂમ. તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ.